વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાંસલપુર સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાતે છે ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલનું પણ અહીંયા પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। 2 દિવસનો પીએમ મોદીનો આ પ્રવાસ કે જેમાં આજના દિવસે 26 તારીખે આજે આ બીજો દિવસ છે કે જ્યારે હાંસલપુર સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાત પીએમ દ્વારા લેવામાં આવી છે। વતનમાં વિકાસ પુરુષ છે અને સાથે જ અનેક કરોડોના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે ત્યારે આજે પીએમ મોદી દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। મારુતિ સુઝુકીના આ પ્લાન્ટનું અહીંયા મુલાકાત પીએમ મોદી દ્વારા લેવામાં આવી છે। જે રીતે અહીંયા આ ઇલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ પણ થવાના છે ત્યારે આ એક ખૂબ જ મોટું અહીંયા સ્ટેપ અને ખૂબ જ મોટો વિકાસનો આ એક ગ્રોથ બનશે ગુજરાત માટે કે જ્યાં અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ કે જે 100 દેશોની અંદર એક્સપોર્ટ પણ થશે। ગુજરાતની અંદર હાંસલપુર સ્થિત મારુતિ પ્લાન્ટનું આજે પીએમ મોદી દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી। ઇલેક્ટ્રિક વ્હીકલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સાથે જ અહીંયા લિથિયમ બેટરી પ્લાન્ટનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। અહીંયા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતમાં જાપાનના રાજદૂત કેઈશી ઓનો પણ ઉપસ્થિત રહેશે। જે રીતે અહીંયા આજનો આ દિવસ ખાસ દિવસ કે જ્યારે ગુજરાતને અહીંયા કરોડોની વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે ત્યારે તેમાંથી જ એક અહીંયા જે રીતે આ લિથિયમ બેટરી પ્લાન્ટનું લોકાર્પણ છે જે પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે અને સાથે જ અહીંયા મારુતિનો પ્લાન્ટ જે છે તેની પણ મુલાકાત અને સાથે જ મારુતિની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હાંસલપુરના આ લાઈવ દ્રશ્યો છે કે જ્યાં પીએમ મોદી અત્યારે મારુતિના આ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે અને સાથે જ લિથિયમ બેટરી પ્લાન્ટનું પણ પીએમ મોદીના હસ્તે અહીંયા લોકાર્પણ કરવામાં આવશે। વડાપ્રધાન મોદી 2 દિવસના અહીંયા ગુજરાત પ્રવાસે છે ત્યારે ખૂબ જ મોટા અહીંયા વિકાસ કાર્યોની વિકાસ પુરુષ દ્વારા ભેટ ગુજરાતને મળવા જઈ રહી છે જેમાંથી જ એક ભેટ ઇલેક્ટ્રિક વ્હીકલનું અહીંયા પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। જ્યારે અત્યારે સમગ્ર દેશની અંદર પોલ્યુશનને લઈને એક લડત ચાલી રહી છે ત્યારે લડતની સામે અહીંયા ગુજરાતમાં પણ જે પ્રોડક્શન થઈ રહ્યું છે તે ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન એક સાથે 100 દેશોની અંદર એક્સપોર્ટ થશે। આ ગાડીઓ અલગ અલગ 100 દેશોમાં પહોંચશે। ભારતમાં પણ આ ગાડીઓનું અહીંયા ચલણ જ્યારે વધવા જઈ રહ્યું છે। લિથિયમ બેટરીની જ્યારે અહીંયા વાત થાય છે ત્યારે લિથિયમ હબ અહીંયા ગુજરાતની અંદર બને તેવો અહીંયા સંકલ્પ લેવામાં આવ્યો છે। લિથિયમ બેટરીનું પ્લાન્ટનું પણ અહીંયા પીએમ મોદીના હસ્તે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે એક સાથે આ ઇલેક્ટ્રિક વ્હીકલનું જે અહીંયા પ્લાન્ટ બન્યો છે મારુતિનો આ પ્લાન્ટ કે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું એક બાદ એક પ્રોડક્શન થશે અને આ પ્રોડક્શનમાં બનેલી કારો ઇલેક્ટ્રિક વ્હીકલ એ 100 દેશોની અંદર એક્સપોર્ટ થશે। પોલ્યુશનને લડત આપવા માટે પોલ્યુશનને ઘટાડવા માટે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ અને જે રીતે અહીંયા પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ થાય તે માટેની જ્યારે લડત સમગ્ર વિશ્વની અંદર ચાલી રહી છે ત્યારે તેમાં થોડોક ફાળો અહીંયા ગુજરાતનો પણ રહેશે કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રિક વ્હીકલ બનશે તે એક સાથે 100 દેશોની અંદર એક્સપોર્ટ થશે। 100 દેશોના લોકો આ કારનો ઉપયોગ કરશે અને આજે એ જ સંકલ્પ એ જ અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે કે એક સાથે અહીંયા જે હજારો લોકોને જે ગાડીઓ મળશે તે ગાડીઓનું અહીંયા જે આ પ્લાન્ટમાં જે મેન્યુફેક્ચરિંગ થવાનું છે જે પ્રોડક્શન થવાનું છે તે પ્લાન્ટનું અહીંયા હાંસલપુર સ્થિત પ્લાન્ટનું પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને સાથે જ ઇલેક્ટ્રિક વ્હીકલનું જે આખું સેગમેન્ટ છે તે સેગમેન્ટને પણ અહીંયા પીએમ મોદીના હસ્તે એમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હાંસલપુરના આ દ્રશ્યો છે કે જ્યાં ઇલેક્ટ્રિક વ્હીકલના આ પ્રોડક્શન યુનિટને આ પ્રોડક્શન પ્લાન્ટને મારુતિના આ પ્લાન્ટની મુલાકાત પીએમ મોદીના હસ્તે કરવામાં આવી છે। એક સાથે અહીંયા બનેલી ગાડીઓ એ અલગ અલગ 100 દેશોની અંદર જશે અને 100 દેશોની અંદર એક્સપોર્ટ પણ થવાની છે। લિથિયમ બેટરી પ્લાન્ટનું પણ અહીંયા પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અહીંયા પીએમ મોદી હાંસલપુર સ્થિત આ જે મારુતિ પ્લાન્ટ છે તેની અહીંયા મુલાકાત લીધી હતી। આજનો આ બીજો દિવસ અને બીજા દિવસે અનેક લાખો કરોડોના જે વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને મળવાની છે। ગુજરાતના અલગ અલગ શહેરોને મળવાની છે જેની અંદર આપણે વાત કરીએ અમદાવાદ હોય ગાંધીનગર હોય અત્યારે જે રીતે આપ જોઈ શકો છો મારુતિનો આ પ્લાન્ટ કે જ્યાં અહીંયા હાંસલપુર ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધી હતી અને જે રીતે અહીંયા આ ધ્વજ બતાવીને આ ઝંડો બતાવીને અહીંયા આ પ્લાન્ટના જે આ લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી હાજર રહ્યા હતા। ભારતમાં જાપાનના રાજદૂત કેઈશી પણ અત્યારે ઉપસ્થિત છે। મારુતિની આ પહેલી ઈવી કાર છે કે જેને અહીંયા પીએમ મોદી દ્વારા લીલી
લીલી ઝંડી આપીને આ પ્રોડક્શનને અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. મારુતિની ઈ વિટારા કારને પીએમ મોદીએ લીલી ઝંડી આપી છે અને આ કાર, આ વ્હીકલ જે છે એ એક સાથે 100 દેશોની અંદર એક્સપોર્ટ થવાના છે અને એક્સપોર્ટ થયા બાદ અહીંયા ભારતની જે નામના છે ખૂબ જ ઉપર જવાની છે, કારણ કે ઈવી વ્હીકલની જ્યારે અત્યારે બોલબાલા છે સમગ્ર દેશની અંદર અને સમગ્ર વિશ્વમાં. ઈવી વ્હીકલ જે છે એ એક બાદ એક લોકચાહના અત્યારે લોકોમાં અહીંયા ફેમસ થઈ રહ્યું છે. આ ગાડીઓ લોકો ચલાવવા માટે અત્યારે પ્રેરિત થઈ રહ્યા છે. ત્યારે તેમાંથી એક ગાડી, એક પ્રોડક્શન જે ભારતમાંથી અને ખાસ કરીને ગુજરાતમાંથી સમગ્ર વિશ્વની અંદર જશે, એક સાથે 100 દેશોની અંદર એક્સપોર્ટ થશે. તેનું અહીંયા પીએમ મોદીના હસ્તે આ પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી અને સાથે જ તેનું લોકાર્પણ પણ અહીંયા પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ઈ વિટારા આ મારુતિની ગાડી છે કે જેનું અહીંયા પ્રોડક્શન થઈ રહ્યું છે અને આ પ્લાન્ટની અહીંયા જે મુલાકાત પીએમ મોદીના દ્વારા લેવામાં આવી છે તે પ્લાન્ટ જે છે ત્યાંથી એક સાથે એવી ગાડીઓ, એવા વ્હીકલ નીકળશે, એવા ઇલેક્ટ્રિક વ્હીકલ નીકળશે કે જે ભારતનું અને સાથે જ વિશ્વભરની અંદર જે ભવિષ્ય હશે અને ભવિષ્ય ઈ વ્હીકલનું હશે, ઇલેક્ટ્રિક વ્હીકલનું હશે, તે અહીંયા સુનિશ્ચિત કરે છે. કારણ કે અહીંયા બનેલી એ કારો એક સાથે 100 દેશોની અંદર જશે. હજારો કરોડો લોકો આ ગાડીઓને વાપરશે અને માત્ર ને માત્ર એક વસ્તુ યાદ રાખશે કે આ ગાડીઓ બનીને આવી છે એ ગુજરાતમાંથી, હાંસલપુરમાંથી બનીને આવી છે અને જે વિશ્વના અલગ અલગ ખૂણામાં પહોંચીને એક જ સંકલ્પની સાથે કે અહીંયા આ પ્રોડક્શન જે છે, આ ગાડીઓ જે છે એ અહીંયા ઈ વ્હીકલ તરીકે ભારતનું અહીંયા જે પોલ્યુશન લેવલ જે છે તેને ઘટાડશે. ભારતમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ પોલ્યુશનને ઓછું કરવાની, પોલ્યુશન ઘટાડવાની, ત્યારે જે ક્રૂડ ઓઇલ છે તેનું પણ અહીંયા જે ઓછી ક્રૂડ ઓઇલને આયાત કરવી પડશે કે પછી ઇલેક્ટ્રિક વ્હીકલનું જ્યારે અહીંયા સંપૂર્ણપણે લોકો એને સ્વીકારી લેશે ત્યારે તેમાંથી એક ગાડી અહીંયા ગુજરાતમાંથી, હાંસલપુરમાંથી બનીને નીકળી હશે. તે પણ લોકો દ્વારા વાપરવામાં આવશે, યુઝ કરવામાં આવશે અને તેનો એક જ સંકલ્પ હશે કે ભારતને અહીંયા પોલ્યુશન ફ્રી કરીએ. ઈ વ્હીકલ જે છે, ઈ વ્હીકલ દ્વારા અહીંયા લોકોને જે સંદેશ આપવામાં આવે છે તે એ છે કે ક્રૂડ ઓઇલની આયાત આપણે ઓછી કરીએ, અહીંયા બીજા દેશો પર નિર્ભરતા ઓછી થાય અને ઈ વ્હીકલ આપણે જો ચલાવીએ છીએ જેનું સંપૂર્ણ પ્રોડક્શન આપણે અહીંયા કરતા થયા છીએ. જે રીતે કહેવામાં આવે છે કે લિથિયમ બેટરી જે છે તેનું અહીંયા પ્રોડક્શન જ્યારે આપણે બહારથી લિથિયમ બેટરીઓને અહીંયા આયાત કરાવતા હોઈએ છીએ ત્યારે લિથિયમ બેટરી પણ જો ગુજરાતની અંદર બનવા લાગશે, લિથિયમ બેટરી પ્લાન્ટનું જ્યારે આજે પીએમ મોદીના હસ્તે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે એ પણ એક નવી શરૂઆત, એક નવો અહીંયા અધ્યાય ગુજરાત માટે શરૂ થવા જઈ રહ્યો છે કે જ્યારે લિથિયમ બેટરીનું પ્લાન્ટ એ પણ માત્ર ને માત્ર ગુજરાતમાં હશે અને ગુજરાતની એ વ્હીકલ, ઈ વ્હીકલને અહીંયા ખૂબ જ ફાયદો થવાનો છે. આ વ્હીકલ એવા છે ખાસ કરીને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક સાથે 100 દેશોની અંદર આ જે વ્હીકલ છે તે એક્સપોર્ટ થવા જઈ રહ્યા છે. પીએમ મોદીના હસ્તે આજે આ સમગ્ર જે કાર્યક્રમ છે, આ સમગ્ર કાર્યક્રમ એ એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીંયા ફ્યુચરની વાત થાય છે અને આગામી વર્ષોની વાત થાય છે. જ્યારે આપણે જોઈ રહ્યા છીએ 2047નો એ સંકલ્પ કે જ્યારે આપણે ભારતને એક વિશ્વના એ લેવલ, એવા દેશોમાં જોઈશું કે જ્યાં વિકસિત ભારતની વાત થતી હોય, વિકસિત વિશ્વના અલગ અલગ દેશોની સાથે આપણે જે વિકાસ છે તેને સરખાવતા હોઈએ ત્યારે 2047નું એ વિઝન જેની શરૂઆત આજના દિવસથી કરવામાં આવી છે. મારુતિનો પ્લાન્ટ કે જેની મુલાકાત પીએમ મોદી દ્વારા હાંસલપુર ખાતે લેવામાં આવી છે. આ 2 દિવસનો જે પીએમ મોદીનો જે કાર્યક્રમ છે, પીએમ મોદીનો આજે 2 દિવસનો પ્રવાસ છે ખૂબ જ અહીંયા ફ્યુચરિસ્ટિક રહેશે કારણ કે લિથિયમ બેટરી પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ તો કરવામાં આવ્યું જ છે પણ સાથે એક મારુતિ પ્લાન્ટ કે જેમાં ઈ વિટારા આ ગાડી છે એ ઇલેક્ટ્રિક ગાડી છે કે જેનું પણ અહીંયા પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. લીલી ઝંડી બતાવીને આ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. આપણી સાથે મુકેશ જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મુકેશ, હાંસલપુર ખાતે અત્યારે પીએમ મોદી છે, ઇલેક્ટ્રિક વ્હીકલનું અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેટલું અહીંયા આ ખાસ કહી શકાય ગુજરાત માટે, વિશ્વ માટે અને ભારત માટે? જી મુકેશ. મહેસાણા એટલે કે બહુચરાજીની પાસે જે હાંસલપુર પ્લાન્ટ આવેલો છે ત્યાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ વિટારા કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ખાસ વાત કરવામાં આવે તો એક 100 થી વધુ દેશોમાં આ ઈ કાર જે છે અહીંથી એક્સપોર્ટ. ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, સાથે ઉદ્યોગ મંત્રી બળવંતભાઈ સાથે મહેસાણા જિલ્લાના સાંસદો સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા છે. થોડી ક્ષણોમાં ખાસ વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદી જે છે સ્ટેજ ઉપર આવશે અને જે મારુતિ સુઝુકી અને તેમની જે વેન્ડર કંપનીઓના જે કર્મચારીઓ છે એમને
થી બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સાથે વાત કરીએ તો જે લિથિયમ બેટરીનો જે પ્લાન્ટ છે એનું પણ લોકાર્પણ ખાસ કરવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ તો જે કહી શકાય કે ભારતમાં મેડ ઇન ઇન્ડિયા કહી શકાય, મેક ઇન ઇન્ડિયા કહી શકાય તે પ્રકારની ઈ કારનું આજે લોકાર્પણ થયું છે, જેને લઈને આવનારા સમયમાં જે કહી શકાય કે બહુચરાજી આજુબાજુ જે મારુતિ પ્લાન્ટ સહિત અન્ય જે વિસ્તાર જે છે તેનો ચોક્કસ વિકાસ થશે. ખાસ વાત કરવામાં આવે તો અહીં જે બહુચરાજી આજુબાજુનો જે પટ્ટો જે છે તે એક કહી શકાય ઓટો હબ બનવા જઈ રહ્યો છે. ત્યારે લોકોમાં જે છે સ્થાનિક લોકોમાં પણ ઘણો ઉત્સાહ જે છે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ મુકેશ, એક અહીંયા વાત એ પણ છે કે આ ખૂબ જ મોટું પગલું છે ગુજરાત માટે પણ કે અહીંયા ગુજરાતમાંથી આ ઇલેક્ટ્રિક વ્હીકલનું પ્રોડક્શન થઈ રહ્યું છે, જેને અત્યારે પીએમ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. 100 દેશોમાં જ્યારે આ ગાડીઓ જશે ત્યારે ગુજરાતની પણ કેટલી નામના વધશે. અને જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિક વ્હીકલની, તો ખાસ કરીને જે અહીંયા લિથિયમ બેટરી હોય તેનું પણ પ્રોડક્શન અહીંયા ગુજરાતમાં થવાનું છે. ચોક્કસથી આ જો વાત કરીએ તો આ ક્ષણ જે છે ખૂબ મહત્વની ક્ષણ સાબિત છે. તેનું કારણ છે કે ગુજરાતમાં બનતી જે ઇલેક્ટ્રિક વ્હીકલ કહી શકાય કે ઈ કાર જે વિટારા કાર એ મોડલનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અન્ય ગાડીઓ પણ અહીંથી જે બની અને જે છે અન્ય દેશોમાં જશે. ત્યારે ખાસ વાત કરી ભારતમાં ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે કે અહીં જે ઈ કારનું જે ઉત્પાદન જે છે ખાસ થયું છે. સાથે વાત કરીએ તો જે લિયોન બેટરી સેલ એન્ડ ઇલેક્ટ્રોડ કહી શકાય કે સ્ટ્રોંગ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે બનશે અને અહીંથી બેટરીનું ઉત્પાદન પણ થશે. ત્યારે ખાસ વાત કરીએ તો સ્થાનિક લોકોને પણ અહીંયા સાથે સાથે વાત કરવામાં આવે તો જે શકાય કે ગુજરાતની નામના ચોક્કસથી વધવાની છે. જી બિલકુલ મુકેશ, એક વસ્તુ એ પણ જાણવી છે કે આજે હાંસલપુરનો આ જે પ્લાન્ટ છે ત્યાંથી કઈ કઈ ગાડીઓ જે છે બનીને નીકળવાની છે અને કયા કયા દેશોમાં ખાસ કરીને પ્રોડક્શન જવાનું છે? હાલ જો વાત કરવામાં આવે તો વિટારા કહી શકાય કે ઇલેક્ટ્રિક વિટારા જે ગ્રાન્ડ વિટારા જે મોડલ હોય છે એનું જ એક કહી શકાય એક જ મોડલ લોન્ચ કરવામાં આવે. એમાં અન્ય ઈ કાર બિલકુલ બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અહીંયા એક ખૂબ જ મોટી ક્ષણ ગુજરાત માટે પણ કહી શકાય. પીએમ મોદીના હસ્તે અહીંયા જે હાંસલપુર સ્થિત આ મારુતિ પ્લાન્ટની જે મુલાકાત લેવામાં આવી છે તે એક નિર્ણાયક સાબિત થઈ શકે છે ભારત માટે અને ખાસ કરીને ગુજરાતના ગ્રોથ માટે, વિકાસ માટે. અહીંયા લાખો કરોડોની જ્યારે વિકાસ કાર્યોની ભેટ આજે પીએમ મોદીના હસ્તે મળવાની છે, પણ આ પગલું એ ખૂબ જ નિર્ણાયક સાબિત થશે કે જ્યારે મારુતિની આ પહેલી ઈવી કાર જેને પીએમ મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે તે વિશ્વના એક સાથે 100 દેશોની અંદર આ કાર પહોંચશે, એક્સપોર્ટ થવાની છે. અને તેની સાથે અહીંયા લિથિયમ બેટરીની પણ જ્યારે વાત કરીએ ત્યારે તેનું પણ પ્લાન્ટનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જ્યારે બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ઈ વિટારા આ કાર કે જે એક સાથે 100 દેશોની અંદર આ કાર એક્સપોર્ટ થવાની છે. પીએમ મોદીના હસ્તે આજે જે આ તમામ જે પગલાઓ લેવામાં આવ્યા છે તે ખૂબ જ નિર્ણાયક અને ફ્યુચરિસ્ટિક છે, કારણ કે આ પગલાઓ જે અત્યારે લેવામાં આવ્યા છે આનું જે પ્રોડક્શન થઈ રહ્યું છે ઈ વ્હીકલનું તે એક સાથે 100 દેશોમાં પહોંચશે અને ધીરે ધીરે અહીંયા જે ગુજરાતની જે નામના છે અને સાથે જ ઈ વ્હીકલમાં આપણે જે મોટું પગલું ભર્યું છે તે ખૂબ જ આપણા માટે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ હશે. ક્યાંક આપણને પરિણામ એવી રીતે આપશે કે આપણા ભારતની અંદર જ્યારે આપણે કોઈ નવા ઉદ્યોગની વાત કરીએ ત્યારે આ લિથિયમ બેટરીનો ઉદ્યોગ પણ ધીરે ધીરે વિકસી રહ્યો છે અને વિકસશે. કારણ કે આજે આ જે પ્લાન્ટનું લિથિયમ બેટરી પ્લાન્ટનું જે લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે, હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર મારુતિ ઈ વિટારા કે જેનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને સાથે જ બેટરી પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સાથે જ અહીંયા આ મારુતિ સુઝુકીની આ પહેલી ઇલેક્ટ્રિક કાર છે જે જાપાન સહિત એક સાથે 100 દેશોની અંદર નિકાસ કરવામાં આવશે, એક્સપોર્ટ કરવામાં આવશે. આ કાર જે છે એ સિંગલ ચાર્જની અંદર 500 કિલોમીટર ચાલી શકે છે. ઓટોમોબાઈલ હબ બનવા તરફ આ ગુજરાતનું જે સૌથી મોટું પગલું છે, જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે ઓટો હબ તરીકે અહીંયા ગુજરાત માટે આ ખૂબ જ મોટી ભેટ કહી શકાય. જ્યારે વિશ્વના અલગ અલગ દેશોની આપણે તુલના કરીએ છીએ કે ત્યાં પણ ઓટો સેક્ટરની અંદર જે ગ્રોથ થઈ રહ્યો છે તે ગ્રોથને અહીંયા માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે પણ આ એક ખૂબ જ મોટું પગલું કહી શકાય. ભારતમાં જ્યારે વાત કરવામાં આવશે કે ઓટો સેક્ટરની અંદર સૌથી વધારે ગ્રોથ કરેલો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાતનું આવશે, કારણ કે આ ગુજરાત માટે ઓટોમોબાઈલ હબ બનવા તરફનું એક સૌથી મોટું પગલું છે. એક સાથે આ ઇલેક્ટ્રિક વ્હીકલ જે બની રહ્યા છે, એક સાથે જાપાન સહિત 100 થી પણ વધારે દેશોની અંદર આ ગાડીઓ જે છે તે એક્સપોર્ટ થવાની છે, આ વ્હીકલ એક્સપોર્ટ થવાના છે.
જાપાનીઝ ટેકનોલોજીની આપણે ઘણીવાર ઓટોમોબાઈલ સેક્ટરની અંદર જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ તો જાપાનીઝ ટેકનોલોજીની ખૂબ જ ચર્ચાઓ થતી હોય છે, પણ આજે આ ગાડીઓ જે છે આપણી જે મારુતિની ઈ વિટારા તે જાપાન સહિત બીજા પણ અનેક દેશોની અંદર પહોંચશે. અને આ જેમાં અગાઉ પણ વાત કરી કે આ એક એવી કાર છે કે જે સિંગલ ચાર્જની અંદર 500 કિલોમીટરની તમને એવરેજ આપે છે. ઈ વિટારા કે જે એક સાથે 500 કિલોમીટરની એક જ ચાર્જની અંદર તમને એવરેજ આપી દે છે. 500 કિલોમીટર તમે સફર કરી શકો છો. મારુતિની આ પહેલી એવી કાર છે કે જેને આજે પીએમ મોદી દ્વારા આ પ્લાન્ટનું અહીંયા જે વિઝિટ કરવામાં આવી અને સાથે જ તેનું આ પ્લાન્ટનું ઉદ્ઘાટન અહીંયા લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું પીએમ મોદીના હસ્તે. હાંસલપુર સ્થિત આ મારુતિનો પ્લાન્ટ છે ઈ વિટારાની. અહીંયા જે રીતે આપણે અગાઉ પણ વાત કરી, એક સાથે 100 દેશોની અંદર તેનું એક્સપોર્ટ થવાનું છે. ઇલેક્ટ્રિક વ્હીકલનું અહીંયા પીએમ મોદીના હસ્તે લોકાર્પણ તો થયું જ છે, પણ આજે થોડીક જ વાર પછી એટલે કે 1 વાગ્યાની આસપાસ અમદાવાદથી દિલ્હી જવા પણ રવાના પીએમ મોદી થવાના છે. પણ એ પહેલા જે અત્યારે લિથિયમ બેટરી પ્લાન્ટનું જે લોકાર્પણ છે તે પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે અને સાથે જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. જાપાનના રાજદૂત કેઈચી ઓનો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં જાપાનના જે રીતે રાજદૂત છે કેઈચી ઓનો એ પણ ઉપસ્થિત રહ્યા છે. એટલે અગાઉ પણ આપણે વાત કરી કે જાપાન સહિત એક સાથે 100 દેશોની અંદર જ્યારે આ ગાડીઓ એક્સપોર્ટ થવાની છે ત્યારે જાપાનીઝ ટેકનોલોજીની જાપાનના રાજદૂત ખુદ અહીંયા આપણી સાથે ભારતમાં અત્યારે ઉપસ્થિત છે અને અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલનું અહીંયા પીએમ મોદી જ્યારે લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે તેમની સાથે છે. સાથે જ પીએમની સાથે અહીંયા સીએમ પણ ઉપસ્થિત છે. આજે ગુજરાતની અંદર આ એક ખૂબ જ મોટું પગલું ઓટોમોબાઈલ હબ બનવા તરફ આપણે જ્યારે ગુજરાતે આ હરણફાળ ભરી છે ત્યારે સીએમનો દ્વારા અને પીએમનો દ્વારા આ કાર્યક્રમમાં જે પીએમ મોદીના હસ્તે જે ઇલેક્ટ્રિક વ્હીકલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સાથે જ મારુતિની આ પહેલી ઈવી કાર છે ઈ વિટારા કે જેનું અહીંયા લોન્ચ કરવામાં આવ્યું છે, તેને લીલી ઝંડી બતાવીને આ પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રોડક્શન આગળના સમયમાં એક સાથે 100 દેશોની અંદર ગુજરાતનો એ થપ્પો લગાવશે. ગુજરાતની આ ઓટોમોબાઈલ હબ બનવા તરફની જે હરણફાળ છે તેને અહીંયા નામના અપાવશે. ઈવી કાર છે, ઈવી કાર કે જે અહીંયા ખૂબ જ અત્યારે આપણે અલગ અલગ કંપનીઓ બીજી વિશ્વની ટેસ્લા કે મોટી કંપનીઓની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજે ભારતની પણ આ મારુતિની આ કાર છે, મારુતિ સુઝુકીની આ કાર છે કે જે પણ હવે એક સાથે 100 દેશોમાં એક્સપોર્ટ થશે, જેનું પ્રોડક્શનનો આ પ્લાન્ટ છે કે જેમાં અહીંયા પીએમ દ્વારા મુલાકાત લેવામાં આવી છે. પીએમ મોદીએ મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીના ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. ત્યાંના જે અલગ અલગ જે કમ્પાર્ટમેન્ટ છે તેને સમજ્યા હતા. અલગ અલગ કઈ કઈ ટેકનોલોજી યુઝ કરવામાં આવી છે. અહીંયા લિથિયમ બેટરી જે છે તેના પ્લાન્ટની પણ વાત કરી લઈએ, કારણ કે ખૂબ જ મોટું પગલું છે ભારત તરફથી કે લિથિયમ બેટરીનું પ્રોડક્શન હવે ભારતમાં થઈ શકે અને ભારતમાં જ લિથિયમ બેટરી જો બનવા લાગી છે તો પછી ઈવી કારની પણ અહીંયા કિંમતમાં ઘટાડો થઈ શકે છે. જેટલી વસ્તુઓ આપણે આયાત ઓછી કરીશું, અહીંયા જ્યારે આપણે એક ટાંકણીથી માંડીને એરોપ્લેનના એર પાર્ટ્સ સુધીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ તમામ વસ્તુઓનું પ્રોડક્શન જ્યારે ભારતમાં થવા લાગશે તો એ તમામ વસ્તુઓની કિંમત ઓછી થશે અને સાથે જ ભારતને એક નામના મળશે. ભારતની અંદર તમામ વસ્તુઓ બનતી થશે. એવી જ એક અહીંયા ઇલેક્ટ્રિક આ બેટરી જે છે લિથિયમ બેટરી તેનું અહીંયા પ્રોડક્શન આજથી આપણે કહી શકીએ કે ભારતની અંદર ગુજરાતની અંદર શરૂ થયું છે અને જે એક ઇલેક્ટ્રિક વ્હીકલનું જે રિવોલ્યુશન છે તેને લાવવામાં ખૂબ જ ભારતને અને ગુજરાતને મદદ કરશે. અને ન માત્ર આપણે ભારતની જ વાત કરીએ છીએ પણ વિશ્વમાં પણ જ્યારે એક નવું રિવોલ્યુશન લાવવાની વાત હોય ત્યારે રિવોલ્યુશનમાં પણ ભારતની આ બનેલી લિથિયમ બેટરી જે છે એ લિથિયમ બેટરી અહીંયા પ્લાન્ટનું જે લોકાર્પણ કરવામાં આવ્યું છે તે ખૂબ જ અહીંયા ફાયદો પણ કરી શકે છે. આપણે જ્યારે પીએમ મોદી આ મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ટોચના અધિકારીઓ પણ તેમની સાથે છે અને આપ જોઈ શકો છો કે તમામ ગાડીના એ ફીચર્સની વાત કરવામાં આવે છે, કેવી રીતે અહીંયા સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું છે. નોર્મલ જે કાર હોય છે નોર્મલ કાર જેવી જ અહીંયા તમામ ફેસિલિટીઝ જે છે આ ઈ વિટારા ઈવી કારની અંદર આપવામાં આવી છે. પણ કઈ રીતે આ કાર અલગ છે, એક જ ચાર્જની અંદર 500 કિલોમીટરની એવરેજ તમને આ કાર આપી દે છે. એટલે આ તમામ ફીચર્સ જે છે, આ તમામ જે સુવિધાઓ આ કારની અંદર આપવામાં આવી છે, કઈ રીતે ભારતના લોકોને આ કાર ખૂબ જ અહીંયા સગવડ પૂરી પાડશે તે તમામ વસ્તુઓ અધિકારીઓ દ્વારા પીએમને સમજાવવામાં આવી છે. હાંસલપુર સ્થિત જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે કે જેમાં લોકાર્પણ કાર્યક્રમમાં પીએમની સાથે સીએમ પણ ઉપસ્થિત છે ત્યારે આ કાર્યક્રમની અંદર ભારતમાં જાપાનના રાજદૂત કેઈચી ઓનો પણ ઉપસ્થિત રહ્યા છે. આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ટેકનોલોજીની તો ટેકનોલોજીમાં જાપાન એ ખૂબ જ આગળ છે આપણે માનીએ છીએ, પણ જ્યારે આજે આપણે આ મોટી હરણફાળ ભળી રહ્યા છીએ ત્યારે અહીંયા જાપાનના જ એ જે રાજદૂત છે તે ભારતની અંદર ઉપસ્થિત છે અને પીએમની સાથે ઉપસ્થિત છે.
પીએમ મોદીએ મારુતિની ઈ વિટારાને અહીંયા લોન્ચ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ મારુતિ સુઝુકી પ્લાન્ટ ખાતે કંપનીના ટોચના અધિકારીઓની સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારે મારુતિનું આ પ્રોડક્શન હરિયાણામાં હતું, જે જગ્યાએ હવે ગુજરાતમાં પણ ચાલુ થયું છે. એમાં ઈ ગાડીનું અહીં જ્યારે ઉત્પાદન કરવાનું છે ત્યારે ચોક્કસથી આપણે એવું કહી શકીએ કે આ સમયની માંગ છે. ઈ વ્હીકલની જ્યારે અત્યારે માંગ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આ સમયની માંગ છે અને આ સમયની માંગમાં હરણફાળ ભરવામાં ગુજરાત અત્યારે અગ્રેસર રહ્યું છે. અને ઓટોમોબાઈલ હબ તરીકે અહીંયા જ્યારે 2047ની આપણે એ વિઝનની વાત કરીએ, પીએમ મોદીના વિઝનની, કે જ્યારે વિકસિત ભારતની અહીંયા સંકલ્પ આપણે લઈ ચૂક્યા છીએ 2047 સુધીમાં, ત્યારે એક ખૂબ જ મોટી હરણફાળ પીએમ મોદી દ્વારા અહીંયા લીલી ઝંડી આપીને જે ભરવામાં આવી છે, આ એક ખૂબ જ મોટી સમયની માંગ પણ છે. જ્યારે આપણે પેટ્રોલ ડીઝલની અછત ન થાય અને ભવિષ્યમાં આપણે શું કરી શકીએ, ભવિષ્યમાં આપણે કઈ રીતે ટ્રાન્સપોર્ટેશનને આગળ વધારી શકીએ, તેના માટે ઇલેક્ટ્રિક વ્હીકલ એક ખૂબ જ સર્વશ્રેષ્ઠ ઓપ્શન રહ્યો છે. જ્યારે આપણે પેટ્રોલ ડીઝલને ઓછું કરવા માટે, પોલ્યુશનને ઓછું કરવા માટે જ્યારે આપણે કોઈ ઓપ્શન વિચારતા હોઈએ તો ઇલેક્ટ્રિક વ્હીકલ એ ખૂબ જ અત્યારે આગળ ચાલી રહ્યા છે અને ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ પણ ખૂબ જ વધી રહી છે. ત્યારે એનું પ્રોડક્શન ગુજરાતમાં થાય, અલગ અલગ ગાડીઓ જે બને છે અને જે ગુજરાતમાંથી બને છે તે અલગ અલગ 100થી વધારે દેશોમાં જાય, એ અત્યારે એક ખૂબ જ મોટું પગલું ગુજરાત માટે પણ માનવામાં આવે છે. જ્યારે આપણે ગાડીઓ એ પોલ્યુશન ઓછું કરવાની વાત હોય, ઇલેક્ટ્રિક વ્હીકલને આગળ લાવવાની વાત હોય, ત્યારે ભારતની અંદર ગુજરાતમાં આનું પ્રોડક્શન થવું, જે અગાઉ હરિયાણામાં પણ થતું હતું અને હવે ગુજરાતમાં પણ થઈ રહ્યું છે, ત્યારે આ એક ખૂબ જ મોટું પગલું અને ખૂબ જ મોટું ડેવલપમેન્ટ કહી શકાય, વિકાસ કહી શકાય આપણે ગુજરાત માટે કહી શકીએ, કે જ્યાં મારુતિએ હંમેશા એવી રીતે અગ્રેસિવ રહીને આ ગાડીઓનું પ્રોડક્શન, જે ઉત્પાદન છે તે કરવાનું રાખ્યું છે. હરિયાણામાંથી આ પ્લાન્ટ જે છે એ હવે ગુજરાતમાં પણ શરૂ કરવામાં આવ્યો છે, જેનું આજે લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. લીલી ઝંડી બતાવીને હાંસલપુર સ્થિત મારુતિ પ્લાન્ટની મુલાકાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન હતું કે ગુજરાતમાં ઉદ્યોગો ડેવલપ થાય અને ગુજરાતમાં યુવાનોને રોજગારી મળે. ગુજરાત હંમેશા આગળ વધતું રહે, તે હંમેશા તેમનો સંકલ્પ રહ્યો છે. અહીંયા જ્યારે ગુજરાતમાં આવા પ્લાન્ટ્સ નાખવામાં આવે છે ત્યારે 100% આપણે એવું કહી શકીએ કે ત્યાંના લોકલ જે લોકો હોય છે, જેટલા પણ યુવાનો છે કે જે ઓટોમોબાઈલ સેક્ટર સાથે જોડાયેલા છે, તમામને અહીંયા રોજગારી તો 100% મળશે, પણ સાથે જ આ પ્રોડક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતને પણ અને ગુજરાતને પણ વિશ્વની અંદર એક નામના અપાવશે. ઇલેક્ટ્રિક વ્હીકલની ડિમાન્ડ એ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહી છે અને આ ડિમાન્ડને અહીંયા પૂરી પાડવા માટે જ્યારે ગુજરાત હવે એક સ્ટેપ આગળ વધ્યું છે, ગુજરાતની અંદર આ મારુતિની પહેલી ઈવી કાર જે ઈ વિટારા જે છે તેને લોન્ચ કરવામાં આવી છે. મારુતિની આ ઈ વિટારા કારને પીએમ મોદી દ્વારા જે લીલી ઝંડી બતાવવામાં આવી છે, ત્યારે આ એક ખૂબ જ સમયની પણ માંગ છે. આ ગાડીઓ કે જે ઈવી વ્હીકલ એ થોડી કોસ્ટલી પડતી હોય છે, પણ જે રીતે અગાઉ પણ આપણે વાત કરી કે આ ઈવી વ્હીકલ, ઈ વિટારા જે છે માત્ર એક જ ચાર્જની અંદર 500 કિલોમીટર ચાલી શકે છે. એટલે એને કમ્પેરિઝનમાં જો આપણે વાત કરી લઈએ પેટ્રોલ ડીઝલની કાર કે જે પણ અહીંયા આટલી એવરેજ ન આપતી હોય, પણ 500 કિલોમીટરની એવરેજ એક જ વારમાં આપે છે, એક જ ચાર્જમાં આપે છે, ત્યારે આ કાર એ ખૂબ જ મોંઘી પડતી હોય છે. પરંતુ અહીંયા ક્યાંક ગવર્મેન્ટ એવી થોડી સબસિડી પણ આપવા જઈ રહી છે અને આપી પણ રહી છે કે જ્યાં જે આરટીઓ રજિસ્ટ્રેશન છે, એટલે કે લોકોની જે ડિમાન્ડ જે ખૂબ જ ખરેખર સારી રહી છે, ત્યારે ગવર્મેન્ટની એ સબસિડીના કારણે અહીંયા લોકોને આ ગાડીઓ જે છે એ મોંઘી પડતી નથી. અને ગાડીઓ જ્યારે ઈ વ્હીકલ આપણે ચલાવીએ છીએ ત્યારે જ્યારે આપણે બીજી બાજુ વાતાવરણને, પર્યાવરણને પણ આપણે નુકસાન થતાં બચાવીએ છીએ. એટલે એક એ પણ થોટ છે કે અહીંયા આખું એક જ્યારે રિવોલ્યુશન થઈ રહ્યું છે, પેટ્રોલ ડીઝલ કારમાંથી જ્યારે રિવોલ્યુશન થઈ રહ્યું છે ઈવી વ્હીકલની અંદર, ત્યારે આપણે કોઈ એવા બહારની કંપનીઓના મોહ ન રાખીએ, કોઈ બીજા દેશમાં બનેલી ગાડીઓના મોહ ન રાખીએ, પણ આપણે આપણા જ દેશની અંદર અને આપણા જ ગુજરાતમાં બનેલી ગાડીઓને આપણે અપનાવીએ અને એવી ગાડીઓ કે જે ક્યાંક સેફટી માટે પણ અહીંયા ભારતના હિસાબે બનાવવામાં આવી છે.